ભાવનગરની HJ લો કોલેજમાં વિદ્યાર્થીનો રોષ. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર HJ લો કોલેજ સરદારનગર ખાતે આવેલ તેમાં લોનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ અને ગાંધીનગર ખાતે લેખિતમાં એફિલેશન ફી અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, જેમાં HJ લો કોલેજના વિદ્યાર્થીમાં કોલેજના સંચાલક ઉપર રોષની લાગણી જોવા મળી હતી અને ખાસ વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ વચ્ચે ઉગ્ર રજૂઆત અને ખાસ રોષની લાગણી વ્યક્ત કરી હતી. સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મધરા સાથે રિપોર્ટ ઇરફાન સોલંકી, ભાવનગર. તમે આ પૈસા ભરી દીધા, આપણી કોલેજને પરમેનન્ટ મળી ગયું છે, બરાબર? આ પૈસા ભરેલાની પહોંચ અને એક લેટર લખી દો. અમે 12 કામ આજે તમે એટલા માટે કે અમારા વિદ્યાર્થીને કોઈને તમે નહીં પણ અત્યારે તમારી સાચી, આપણે પૈસા ભર્યા છે, પૈસાની પહોંચ આપણને પરમેનન્ટ એફિલિએશન મળી ગયું છે, એનો લેટર દરેક વસ્તુ અને કોલેજના લેટર પેડ ઉપર અમને લખીને આપો કે ભાઈ આ છોકરાને અમે લોકો રજૂઆતમાં 8 મહિના હેરાન થાય. સાંભળો પેલા મારી વાત. પછી પેટ્રોલ, અલાઉન્સ, ડીઝલ ખર્ચા કરીને અમદાવાદ જાય. અમદાવાદ જાય એટલે ત્યાંથી સેક્રેટરી સાવ ઇજ્જત કાઢીને અમને એમ કહે છે કે તમારી કોલેજનો પ્રશ્ન છે, તમારી સનદ અહીંયા પડી છે, જો તમારી કોલેજ ફી ભરશે તો સનદ આપવામાં આવશે. અહીંયા આવ્યા તો તમે એમ કહો કે થઈ જશે, નથી ટ્રસ્ટીને મળાવતા. સાંભળો પેલા, રજિસ્ટરને રજૂઆત કરવા ગયા તો રજિસ્ટર એમ કીધું કે આ પક્ષે અમારાથી જે થતું હશે અમે કરશું. કઈ નિવાડો આવ્યો? પંડ્યા સાહેબના કાન અહીંયા સુધી છે, તમે આવ્યા ઈ અમને ખબર છે. તો પછી તમારા કાન હોય તો અમારા અમને બધું આવડે છે. અમે હજી વિદ્યાર્થી છીએ અને અમારા લેવલની રજૂઆત કરી અમે તમારી પાસે જ આવીએ ને. કઈ ટ્રસ્ટી નો આવી શકે અત્યારે તો ટ્રસ્ટીને ફોન કરો એને સ્પીકર ઉપર રાખો, અમારી યારે વાત કરાવો. પછી કાઈ ના રૂબરૂ કે મળવાનું છે, બોલાવો આયા તમે બોલાવો મોમ લેવા આવે આ પરિસ્થિતિમાં સંસ્થા મેનેજમેન્ટને પણ એવું થઈ ગયું છે એટલે આપણે ફર્સ્ટ એડમિશન નથી તમે બોલાવો કરો, ટ્રસ્ટીને બોલાવો, તમે વાત કરો, ફોન કરો, અમે વાત કરીએ. તમને ખબર છે અમે કાઈ એક શબ્દ નહીં બોલીએ, કારણ કે તમારો જવાબ છે કોઈના મગજમાં ઉતરતો નથી. જેમ કે દર વખતે એક મિનિટને કહો છો, બે મિનિટ પહેલા જો બધા જો એક બોલશો ને રણજીતભાઈ, એક બોલશો. હવે તમે મારી એક વાત પહેલા સાંભળો. આપણે તમારી સનદ માટે જેટલા તમે ચિંતિત છો એટલો જ હું અમારી ચિંતા કરવા અમારા મા બાપ છે ઘરે, તમે ટ્રસ્ટીને વાત કરાવો અમને. ટ્રસ્ટીને બોલાવો, ફોન કરો. તમે ફોન કેમ નથી કરી શકતા સાહેબ? લાગણી અમારી ચિંતા હોત તો આજ 8 મહિના
ઠીક છે, મારે ક્યાં કે તમારાથી તમારે એ સાહેબ આપણા જૂના અત્યારે ફોન સ્પીકર ઉપર છે 40 વિદ્યાર્થી ભાઈઓ બે સમા ન્યૂઝ ચેનલ વાળા લઈને આવ્યા આપણી બાળકોનો ગુંડિયાની જે જૂની ફી બાકી છે એની રજૂઆત માટે આવ્યા છે અને એ છોકરાઓને એમ છે કે અમારે ટ્રસ્ટીને મળવું જ છે એવો આગ્રહ રાખે છે અડધો કલાકથી આવ્યા છે અને એમ કે અમારો પ્રશ્ન ઉકલી જાય તમે આ 33 લાખ ભરીને અમારો પ્રશ્ન ઉકેલો મેં કીધું ભાઈ હાઈકોર્ટમાં મેટર ચાલે છે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા હજી આપણે ઓફિશિયલ કોઈ લેખિત તો કે એ લખીને નહીં આપે એટલે એને બધાની લાગણી મેં એને કીધું ભાઈ 2 દિવસ આપો ટ્રસ્ટી સાહેબોની ફૂલ મિટિંગમાં તમને બોલાવી લેશું પણ હા પણ એ અત્યારે આગ્રહ રાખે છે કે મળવું છે જી આ વિષય આપણે ઓલી જે જૂની કોલેજ આપણે મેટર જે આપણે હાઈકોર્ટમાં જે મેટર ચાલે છે ઓલા રિકવરી વાળું ડિફોલ્ટ ફી અને 2010 પહેલાંની ફીનું છે એને કારણે આ લોકોની સનદ રોકી છે એટલે એ લોકો આવ્યા છે જી 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 બરોબર જી 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 આ પ્રશ્ન બાર કાઉન્સિલનો છે પણ એમ કહે છે કે કાઉન્સિલ એમ કે તમે પૈસા ભરો તમારા જે જૂના પૈસા ડિફોલ્ટ પૈસા પૈસા ભરે છે તો અમે તમારી સાથે ઇસ્યુ કરાવી દઈએ કાઉન્સિલે ત્યાંથી જે સેક્રેટરી હોય એને આવું ગાઈડ કર્યું એટલા છોકરાઓનો રોષ આપણા તરફ આવ્યો છે એને કે પૈસા ભરે એટલે અમે સનદ ઇસ્યુ કરાવી દઈએ હા હાજી હા હાજી 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 હા હા જી જી આપણે વિદ્યાર્થીની ફી પરચુરણ ફી 1500 રૂપિયા લીધા હોય અને 900 રૂપિયા શિક્ષણ ફી તો સરકારમાં જમા કરાવી હોય જી 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 અમે એની માટે કોન્ટ્રીબ્યુશન આપીએ એટલે સાહેબ ને કહેવાનું છે કે 50 વખત રજૂઆત કરી તો હવે આમે તો પ્રશ્ન જ નથી ખબર હું પ્રશ્ન જી 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 ઓકે તો મીટિંગ કેદી છે આપણે અમે અહીંયાથી નહીં નીકળીએ આજે અમે કોલેજમાંથી બહાર નહીં નીકળીએ હવે સાહેબનું કેવું એમ છે કે પ્રશ્નની અમને ખબર અમારો જે પ્રશ્ન છે કે અમે છેલ્લા 3 વર્ષથી જે કોલેજમાં કોલેજ કરતા હતા એ કોલેજ જ્યારે અમારી પૂરી થાય ગ્રેજ્યુએશન પૂરું થાય એના પછી જે સનદ લેવાની હોય છે એ સનદ જે લેવાની હોય છે ને એનો અમારો ઇશ્યુ છે કે જે કોલેજ અમારી જે સંસ્થા છે એને જે તે સમયે એની ફીસ જે આવે છે એ ફીસ પે નથી કરી અને એના લીધે અમને લોકોને સનદ આપવાની ના પાડે છે સનદ આપવાની અથવા તો કોઈ પણ ત્યાંથી કોઈ પણ આગળની કાર્યવાહી કરવાની ના પાડે છે તો એના માટે અમે પ્રશ્ન લઈને આવ્યા છે કે જે કાંઈ ફીસ અથવા તો જે કાંઈ ડિપોઝિટ બાકી હોય તો એ ભરી દે એના પછી અમને લોકોને સનદ ઇસ્યુ થાય જ્યાં સુધી અમને સનદ ઇસ્યુ ન કરવામાં આવે ત્યાં સુધી અમે અમારું ફ્યુચરની શરૂઆત જ નથી કરી શકતા અમારી પાસે જ્યાં સુધી સનદ નહીં આવે ત્યાં સુધી અમને વકીલાત કરવા નથી મળવાની અમારો મેન એક જ તે વન વે છે અમારામાં કે અમે એના સિવાય બીજું કોઈ કામ નથી કરી શકતા અમારા વકીલાતમાં એવું હોય છે કે તમે વકીલાત કરતા હોય તો બીજો એક કઈ વ્યવસાય સાથે કરી નથી શકતા તો જ્યાં સુધી અમારે સનદ ન આવે ત્યાં સુધી અમે વકીલાત નથી કરી શકતા તો એ અમારી રજૂઆત છે પ્રિન્સિપાલે અમને હજી સુધી કોઈ રજૂઆત નથી આપી એ એવું કહે છે ટ્રસ્ટી ઉપર નાખે છે અને એના પછી એવું કહે છે કે બાર કાઉન્સિલ વાળા અમને લેખિતમાં આપે તો અમે ફી ભરીએ તો બાર કાઉન્સિલ વાળા લેખિતમાં ન આપે કારણ કે આપણે મ્યુનિસિપાલિટીમાં વેરો ભરવાનો હોય તો મ્યુનિસિપાલિટી આપણે દર વખતે નોટિસ આપીને કહેતી નથી કે તમે ફી ભરી જાવ એમ આપણી જવાબદારી હોય છે કે આપણે ભરવી જોઈએ જે તે સમયે મારી કોલેજ હોય તો મારે એની જે કંઈ ચાર્જ થતો હોય બાર કાઉન્સિલમાં એ મારે દેવો પડે તો જે તે સમયે ન ભરી તો એ કોલેજની ભૂલ કહેવાય કે એ ન ભરી
તો કોલેજમાંથી આવા જવાબ આપે છે અને અત્યારે અમે 8 મહિનાથી રજૂઆત કરીએ તેમ છતાં હજી સુધી કોઈ નિવારણ આવ્યું નથી અમારા પ્રશ્નનું. જ્યાં સુધી આ પ્રશ્નનું નિવારણ નહીં આવે ત્યાં સુધી અમને કોઈને, એટલા વિદ્યાર્થીઓ છે, કોઈને સનદ નથી આપવાની, કોઈને આઈ કાર્ડ નથી આપવાનું, બાર કાઉન્સિલમાં કોઈ પણ આગળની પ્રોસેસ નથી થવાની. જ્યાં સુધી આગળની પ્રોસેસ નહીં થાય ત્યાં સુધી અમારા બધાનું ફ્યુચર અત્યારે અંધારામાં છે. 40 થી 50 જેટલા વિદ્યાર્થીઓ રજૂઆત કરવા આવે છે. છેલ્લા 8 મહિનાથી અમે રજૂઆત કરીએ છીએ. બધા વિદ્યાર્થીઓ એટલા દોડે છે. અમે યુનિવર્સિટીએ રજૂઆત કરી, બાર કાઉન્સિલમાં રજૂઆત કરી, કોલેજમાં રજૂઆત કરી. 8 મહિનાથી અમે બધી જગ્યાએ દોડીએ છીએ, છતાં અમને કોઈ જગ્યાએ કોઈ રિસ્પોન્સ આપવામાં નથી આવ્યો.